વડોદરાના તેરમાં સિવિલ જજ શ્રીમતી પૂનમ સ્વામી દ્વારા ઠગાઈ કે છેતરપિંડી કરનારાઓ સામે ચેતવણી રૂપ ચુકાદો. વડોદરાના અટલાદરા મુકામે શિવમ મોબાઈલના માલિક વિકાસ રાજપૂતે 3 વર્ષ પહેલા વડોદરાના જ કનકસિંહ સોઢાને મિત્રતા તેમજ સંબંધના નાતે હાથ ઉછીના 6,30,000 આપેલ, જેના સંદર્ભમાં કનકસિંહ સોઢા દ્વારા પૈસા પરત ન આપતા વિકાસ રાજપૂત દ્વારા વડોદરા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવેલ, જેમાં વડોદરાના જ વરિષ્ઠ વકીલ સીબી રાવલને રોકવામાં આવેલ અને સામા પક્ષ દ્વારા એડવોકેટ શ્રી ઇમરાન પટેલે રોકવામાં આવેલ. 3 વર્ષની કાયદાકીય લડત બાદ આજરોજ એટલે કે તારીખ 17મી સપ્ટેમ્બર 2025ના રોજ નામદાર કોર્ટ દ્વારા વિકાસ રાજપૂતના એડવોકેટ સીબી રાવલની ધારદાર દલીલોને માને રાખી નામદાર સિવિલ જજ શ્રીમતી પૂનમ સ્વામીએ કનકસિંહ સોઢાને 6 માસની સાદી કેદ અને 7,30,000 વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ અને આજે ન્યાય ઉપર વિશ્વાસ રાખીને ન્યાયનું સન્માન કરતા અને આભાર વ્યક્ત કરતા વિકાસ રાજપૂત અને તેમના વરિષ્ઠ વકીલ શ્રી સીબી રાવલ. હું એડવોકેટ સીબી રાવલ ન્યાયમંત્રી કોર્ટ વડોદરાથી આ માધ્યમથી જણાવું છું કે અનિતો કુમારી ઉદય પ્રતાપસિંહ નાઓ શિવમ મોબાઈલના પ્રોપરાઇટર છે અને જેઓ આશાપુરા રેસ્ટોરન્ટના માલિક કનકસિંહ જેમલસિંહ સોઢા એ જેઓ તેમજ ફરિયાદી અનિતાબેન તેમજ તેમના પતિ વિકાસભાઈ રાજપૂત નાઓ પ્રથમ 8 વર્ષ પહેલાં રામનગર કલારી મુકામે સાથે રહેતા હતા અને તેમના વચ્ચે ભાઈ બહેનનો સંબંધ સારો હતો, જેને કારણે ઘણા નાણાકીય હાથોછીના વ્યવહાર કરતા આવેલા. હવે આ કનકસિંહ સોઢા નાઓ ત્યારબાદ અનિતા કુમારી નાઓને મળેલા અને જણાવેલું કે તેમને તેમના ધંધામાં ઘણા સુધારા કરવા છે અને જેથી તેમને નાણાકીય તકલીફ છે, જેથી સારા સંબંધો હોય 6,30,000 જેવી માતબર રકમ તેમને ચૂકવવામાં આવેલી. તે જ રકમ માત્ર ને માત્ર હાથ ઉછીની કોઈ વેપાર નહોતો, પણ હાથ ઉછીની રકમ સંબંધને નાતે આપવામાં આવેલી. એ નાણાં ચૂકવ્યા બાદ એમની સારી બધી પરિસ્થિતિ કનકસિંહ સોઢાનાવાની થયા બાદ પણ એમને નાણાં ન હાલતા અને જેથી વિકાસભાઈ તેમના પત્ની સંપર્ક કરતા આ કામના આરોપી કનકસિંહ સોઢાના હોય ફરિયાદી અનિતા કુમારી નાઓને 2 ચેકો આપેલા અને જણાવેલું કે આ ચેકો તમારા ખાતામાં જમા કરાવશો તો તમને જે રકમ મળેલી છે આપેલી છે તમે ચૂકતે થઈ જશે. જેથી આ અનિતા કુમારી નાઓએ તેમના ખાતામાં આ બંને ચેકો જમા કરાવેલા અને ચેકો જમા કરાવતા બંને ચેકો પરત ફરેલા અને તેની રાશિ મળેલી નહીં. જેથી અનિતા કુમારી તેમજ તેમના પતિ વિકાસ રાજપૂત નાઓએ કનકસિંહ સોઢા નાઓનો સંપર્ક કરેલો અને જણાવેલો કે ભાઈ આ જે નાણાંનો ચેક તમે આપેલા છે, ચેકો તો પરત ફરેલા છે, પરંતુ સંતોષકારક જવાબ આપેલા નહીં અને જણાવેલું કે ભાઈ હું હવે તને પૈસા આપવાનો નથી. જેથી ના છૂટકે ના ઇલાજે અનિતા કુમારી નાઓએ કનકસિંહ સોઢા નાઓ વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરેલું. પછી તે સમયે અનિતા કુમારી નાઓને તાત્કાલિક બાળક જન્મેલું હોય, જે કારણોસર પાવર ઓફ એટર્ની મારફતે વિકાસભાઈ રાજપૂત નાઓ મારફતે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવેલી. ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરતા અગાઉ નોટિસ આપવામાં આવેલી, જે નોટિસનો જવાબ પણ આરોપી મારફતે આપવામાં આવેલો નહીં. ત્યારબાદ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરતા નામદાર કોર્ટે આ કામના આરોપી કનકસિંહ સોઢા નાઓને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરેલું. કનકસિંહ સોઢા નાઓ કોર્ટમાં હાજર રહેલા અને તેમને તેમના વકીલ રોકેલા અને વકીલ મારફતે ઘણી રજૂઆત કરેલી. તેમજ કનકસિંહ સોઢા નાઓએ નામદાર કોર્ટને ભ્રમિત કરવા માટે ઘણા બધા કાવા દવાનો ઉપયોગ કરેલો, પરંતુ જે સત્ય હકીકત હોય છે સત્ય બહાર જ આવે છે. જે સંદર્ભે નામદાર કોર્ટ મારફત ઇન્સાફી કાર્યવાહી ચલાવવામાં આવેલી અને ખટલો આજરોજ ચાલી ગયેલ છે અને નામદાર કોર્ટે તમામ પુરાવાનું મૂલ્યાંકન કરેલ છે અને આ કનકસિંહ જેમલસિંહ સોઢા જે પોતે આશાપુરા રેસ્ટોરન્ટના ઓથોરાઇઝ સિગ્નેચરી માલિક હોય તેમને તકસીરમાં ઠેરવેલ છે અને 7,30,000 વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. 6 માસથી સાદી કેદની સજાનો હુકમ કરેલ છે અને જો 7,30,000 રૂપિયા બી ના ભરે તો વધુ 2 માસની સજાનો હુકમ કરેલો છે. અને આ કોર્ટ મહેરબાન વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી
સ્વામી સાહેબ નાઓએ કરેલ છે. આ ચુકાદો ન્યાયી છે, જેને અમે આવકારીએ છીએ.